એવરીવન અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં, ડેઇલી વ્લોગમાં. એમાં એવું છે, આજે મેં થોડોક વહેલો વ્લોગ ચાલુ કરી દીધો. એનું કારણ એમ છે કે આજ બેન થોડાક મોડે લગી ઉતારે. રોજ એ બેન 5 વાગે ઉઠે, પણ આજે બેન છે ને થોડાક મોડા ઉઠ્યા. 7 વાગી ગયા ત્યારે તો ઉઠ્યા. 7 વાગ્યા ને ત્યારે મારો નાસ્તોય તૈયાર થઈ ગયો હતો. એટલે મેં તો કાંઈ નહીં, હાલ ને વ્લોગ અત્યારથી ચાલુ કરી દો, વહેલી આજ કરી લઈશું. મેં તો આજ થોડોક વહેલો વ્લોગ ચાલુ કરી દઉં એવું હતું. મેં તો જો પહેલાં વ્લોગ ચાલુ કરીને પછી હું નાસ્તો કરીશ, કારણ કે મારે નાવાનું બાકી છે, નાસ્તો કરવાનો બાકી છે. બાકી એના પપ્પાએ નાસ્તો કરી લીધો, બેન મેં ખવડાવી લીધું છે. ખાલી હવે હું એક જ બાકી જો નાસ્તામાં. પહેલાં મેં તો નાહી લઉં પછી નાસ્તો કરું એવું છે. પથારીને ઉપાડવાનું બાકી, કારણ કે બેન સૂતી હતી એટલે મેં તો કાંઈ નહીં, બેન ઉઠી જાય ને પછી મેં બધું કામ કર્યું એવું છે. સવારનો વ્યૂ જોવો તમે કેટલું શાંત વાતાવરણ લાગે. બહુ જ મજા આવે. આ પાછળ મંદિર છે, હું તમને કહેતી હતી ને મંદિર છે અમારા ઘરની બાજુ, એવું છે. હવે છે ને પહેલો મેં વ્લોગ એટલે ચાલુ કરી દીધો. કેટલા ટાઈમથી આ ટ્રાય તો કરતી હતી વહેલો વ્લોગ ચાલુ કરવાની. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો તો મેં તો આજે વહેલો વ્લોગ ચાલુ કરી. સારું હાલો, હું હવે નાહી ધોઈને નાસ્તો કરીને પાછો વ્લોગને કન્ટિન્યુ કરીશ, બરાબર? કારણ કે વ્લોગ તો ક્યાંનો ઉતારવો હતો, પણ મેં તો બેનને પહેલાં ખવડાવી લો નિરાતે. હું તો પછી ખાવતો હાલે, પણ એને તો ટાઈમે આપણે ખવડાવવું પડે. બપોર તો થઈ ગયા છે અને બેનને હું ખવડાવવા બેઠી. બેન જો ક્યાં રમત કરે, ફ્રીજમાં એ દેખાય ને તો રમત કરે. લે આ કોણ છે? આરાધ્યા છે. અરે વાહ, મારો દીકલો છે. હાલ આમ જો આને ખવડાવી દો આરાધ્યા, અહીંયા ખવડાવી દો. જો તો ખાય. બીજા બાવને ખવડાવી દો ને તો ખાઈ જાય મારા છોકરું. આંબા જોયું, આવું બધું છે. બેનને ખવડાવું છું અને અત્યારે બ્લોગ એટલે ચાલુ નહોતો હોય. મારા ફોનમાં એક તો ચાર્જિંગ નથી, લાઇટ વહી ગઈ છે ને બહુ વાદળા થઈ ગયા છે. વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે. હમણાં હું તમને બહારનું વાતાવરણ બતાવું, કારણ કે મારા હાથ બગડેલા છે. હું બેનને ખવડાવું છું ને એટલે એવું છે. ક્યારની ભૂખી થઈ હતી, પણ આ વાદળા ને પ્લસ મારા ઘરનું કામ એટલું હતું. જો કેવા નખરા કરે. એને કે લે કાજા કે કાજા. એમ કહી દે. એમ કોણ છે આરાધ્યા? કોણ છે? બાવ છે, ઈ બાવ છે. અરે વાહ, જોયું? હા, બેન નવડાવ્યા ને બાવ તો બહુ ગમે. એને ખવડાવું. અલે વાહ, હાલ ખાઈ જા આરાધ્યા નથી દેવું. હાલ ઈ ખાય છે તો ઈ ખાઈ લે મમ. હા, ઈ તે ખાય છે. ઓ મમ કબલ પલી કે અહીંયા કેમેરો છે. અલી બાપ લે. નહીં તારે બ્લોગ નથી કરવો, હું કરું છું ને એટલું બરાબર છે. પછી મોટી થાય ને પછી કરશે મારા આરાધ્યા બ્લોગ ઉતારશે. એને નથી ખાવું બટુ, એને નથી ખાવું. સારું લે, હું એને ખવડાવી લઉં. હમણાં હું તમને બહારનું વાતાવરણ બતાવું, કેવા વાદળા થઈ ગયા છે. મેં બહાર ગાડલા ને એવું તપાવવા નાખ્યું હતું. ફટાફટ એ લેવાનું છે, એટલે પહેલાં ખવડાવી લઉં બેનને અને પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરી. બરાબર, અત્યારે પાછું મારે ટાઈમ નથી એવું થાય છે.
વ્લોગ તો ઘણો ઉતારવો છે પણ હમણાં ટાઈમનો ભાવ એવું બધું છે. કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વાર પછી મળું, બેનને ખવડાવી લઉં. ત્યાં બેન ખાઈ લે, જો એ વાટ જોવે છે કે મમ્મી કેમ નથી ખવડાવતી. તાતા કહી દે, તાતા કહી દે, હમણાં પાછી આવું કે કાંઈ ને આવું, હું બગલેલી છું ને એટલે કાંઈ ને આવું કહી દે. મમ ખાઈ લો ને પછી આવું. અલી વાવ મકાનો, રાધે રાધે કરીને બતાવે. ઓલી બાપલે, એમ કરવાનું, એમાં એમ કરવાનું. અરે બાપ રે બાપ. એ હારું હારું હાલો, અમારે બેન બ્લોગ ઉતારવા મેળા શીખી ગયા છે. વાહે વાહે થોડોક ટાઈમ જવા દો પછી ઈ બ્લોગ બનાવશે. થોડુંક બોલતા આવડી જાય ને ત્યાં. સારું હાલો, હું તમને થોડીક વાર રહીને મળું. થોડુંક મારે ફટાફટ કામ કરવાનું જ. ઘરનું બધું કામ પતી ગયું છે અને હું હજી નવરી થઈ છું. જો કે હજી કપડાં ઉકેલવાના બાકી છે. બીજા કપડાં ધોઈ તો નાખ્યા ભેગા હતા નહીં, અને બેન હોઈ ગઈ. ઘડી ખૂતી છે ને ત્યાં હું થોડીક વાર આરામ કરી લઉં, પછી જાગે પછી તો કામ કરવાનું જ છે, ખબર જ છે. એટલે મેં કીધું ફટાફટ પહેલાં બેન ઉતા ને તો થોડીક વાર માટે આરામ કરી લઉં ને બ્લોગ થોડોક ઉતારી લઉં. એના પપ્પા કદાચ વહેલા આવી જશે ને તો બ્લોગ ચાલુ કરી દઈશ વહેલો, કારણ કે એ રાખે તો હું બ્લોગ ઉતારી શકું ને, કેમ બ્લોગ ઉતારે. ભાઈ તો મેં સવારમાં કીધું તું તમને, હું તો નાહી ધોઈને મળું એમ. નાહી ધોઈ લીધું, કપડાં એ ને એ એટલે પહેર્યા છે કારણ કે હું સાફ સફાઈ કરતી ત્યારે સાફ સફાઈ કરતી હતી ને એટલે એના કપડાં પહેર્યા. એટલે આ મેલા ન થાય ને એના ડ્રેસ તો એ તો ધોવાનો જ હોય એટલે મેલો ન થાય ને એટલે મેં એના કપડાં પહેરી રાખ્યા છે. હમણાં પાછું થોડીક વાર રહીને ઉઠીને પાછું હજી એકવાર વાળી નાખીશ ને બધું, ને એકવાર વચ્ચે પોતું મારી દઉં પછી હું પાછું કપડાં ચેન્જ કરી લઈશ. નકર એમ થાય બ્લોગમાં બધાને એમ થાય કે ભાઈ આ એમ કહેતી હતી ને હમણાં હું નાહવા જાઉં. નાહી તો મેં ક્યારનું લીધું છે. સવારમાં ઉઠીને પહેલાં નાહું, નાસ્તો ને એવું પછી બનાવું. પણ આજ મેં પહેલાં નાસ્તો બનાવ્યો. એને પપ્પાને મોડું થતું હતું ને એટલે પહેલાં નાસ્તો બનાવીને એને આપી દઉં. પહેલાં ઉઠીને નાહી ધોઈ લઉં. નાઇટ ડ્રેસ પહેર્યો હોય ને તો એમ હોય કે ભાઈ ધૂળવાળું વધારે કામ કરવાનું હોય, ધૂળ ઉડે એવું, તો હું નાઇટ ડ્રેસ પહેરી રાખું. કારણ કે બીજા કપડાં પછી મેલા ન થાય. જીન્સ ને એવું મેલું થાય ને પછી ધોવાય નહીં કોઈ વાતે, કારણ કે બહુ વધારે માટી ચોટે, ઉડા કરે કે નહીં માટીનું હોય. સારું સારું હાલો, હું તમારા વાતો કરવામાં રહીશ ને ત્યાં અમારે બેન જાગી જાય અને મારે કાંઈ આરામ થાય નહીં. કેટલા વાગ્યા ખબર? 4 વાગ્યા ને હવે હું બધા 4 વાગે ઉઠે, હું 4 વાગે આરામ કરવા જાઉં છું. સવારની કામ કરતી હતી, અત્યારે ફ્રી થઈ. બેન હોય ને ત્યારે મારે કામ કરવાનું હોય, ત્યાં લગી કંઈ કામ થાય નહીં એટલે વાર લાગે બધા કરતાં. તો સવારમાં વહેલા થઈ જાય નવરા, પછી કંઈ કામ હોય નહીં. એકલા હોય ને તો પણ હવે બેન છે એટલે બધું કામ હોય, એનું કરવાનું હોય. સારું સારું હાલ, બેન ઉઠી પહેલાં હું થોડીક વાર માટે હુઈ જાઉં, આરામ કરી લો. ત્યાં પપ્પાએ આવી જાય હમણાં થોડીક વાર, જાગીને બ્લોગ ચાલુ કરશું. જો કેવો પવન આવે છે આમ જો, અને વાદળા હતા આજે તો બહુ ગરમી જોઈને એવું લાગે તો છે વરસાદ આવશે. જો દેખાય વાદળા તમને? આવું આજનું તો વાતાવરણ બહુ ખરાબ હતું. અમારા બેન તો હુઈ ગયા છે. બેન સૂતા છે ત્યાં પછી અમે હવે ઘરનું કામ પતાવી લઉં અને બધી લાઇટો ચાલુ કરી દઉં. અત્યારે દી આથમી ગયો છે. સારું હાલો, પછી હું પાછી વ્લોગને કન્ટિન્યુ કરીશ, બરાબર? જો આ કાલ મેં બતાવ્યું હતું ને બધું સાફ સૂફ કર્યું, જો આ બધી સફાઈ કરી દીધી. પણ આજે ઘાસ કાઢવાનું બાકી છે, બાકી બધું કામ થઈ ગયું.
आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा निर्विकारोंकार अविनाशी तुमी देवादिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा निरंकार स्वरूप कालेश्वर महायोगेश्वरा एम नहीं करवानुं दया निधि दानेश्वर जय छटाधार भयंकरा शूलपाणि त्रिशूलधारी ओघड़ी बागंबरी जय महेश्वर तिलोचनाय विश्वनाथ विशंबरा नाथ नागेश्वर हरो हर पाप जाप विशापतम महादेव महान भोले सदा शिव शिव शंकर अब तू गा એના પપ્પા આવી ગયા એટલે એના પપ્પાની વાત જોતી હતી હટા લગી પાપાની વાત જોતી હતી તું પાપાની શ્લોક તને આવી ગયો કે નથી આવેલો ઓલી ગયો ચાલો આવી ગયો તો ટાટોની બેનને શ્લોક શીખડાવતા હવે કાલે કરશું પાછું એમ ગાશું आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा निर्विकारोंकार अविनाशी तुमी देवादिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा निरंकार स्वरूपो कालेश्वर महादेवादि આવી ગયા પપ્પા આવી ગયા સારું હાલો જમી કાઢ ફોર વોચિંગ ધીસ વિડીયો અને કાલે મળી એક નવા બ્લોગ સાથે અને થેન્ક યુ તમારા બધાના સપોર્ટ માટે Krishna 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 Krishna